ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો બપોરે પર્વ ટ્યુશન ગયેલો અને જીશા સૂઈ ગયેલી ત્યારે હું આજે મારા માટે મારા હેરફોલ બહુ થાય છે તો એની ટ્રીટમેન્ટ એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ એક કુંતેશના ફ્રેન્ડના માસ. ફ્રેન્ડ્સ મારે ચશ્મા પહેરવા પડશે કારણ કે આપણને નંબર છે. મને નથી ખબર હું ચશ્મા પહેરીને કેવી રીતે જોઈશ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે તો પર્વ સ્કૂલે ગયો, પહેલા ઉઠી ગયેલી જીશા હે ને, દૂધ નાસ્તો પોટી બધું કરીને ફ્રેશ થઈ ગઈ છે. હવે પાછી ઊંઘી જશે. હા, આજે તો ડેડી જોડે ચા નાસ્તો કરવા બેઠી છે ને. જીશુએ શું ખાધું આજે? શું ખાધું? દળમ ખાધું, એપલ ખાધું, રા પીધી અને હવે ચાટપુરી ખાઈ છે. ચાટપુરી હા કેવી છે? હા એ કેવી છે? ટોપ છે હે? તો ટોપ કેવું કરવાનું? ટોપ એવું એવું કરવાનું ટોપ. ચો ડેડીને હગી કર દો. હગી કરો. અને વાલી કેવું કરવાનું? વાલી કર દો ડેડીને. વાલી કરો. ડેડીને તને નહીં કરવાનું. વાત કરી કરવાની કરની એવું કરે પડેલું હતું અંદર. ચાકા દીધું આમ જો. એ ઈશા હાઈફાઈ. ઓ હાઈફાઈ આપો આપને પણ આપવાનું. ચલો ફ્રેન્ડ્સ, આજે તો પર્વ સ્કૂલેથી આવશે પછી અમે લોકો બહાર જવાના છે. સાંજે ટ્યુશન થી આવે પછી સ્કૂલેથી આવશે પછી ટ્યુશન જશે ને પછી ટ્યુશન થી સાંજે બહાર જવાના છે ડિનર અને મૂવી. અને કાલે સેટરડે છે પણ કાલે એક્ઝામ નથી, કાલે રજા છે. અને પછી સન્ડે એક્ઝામ છે. સન્ડે સ્કૂલ ચાલુ છે. હવે હમણાં 4 દિવસ પેલી વરસાદમાં રજા આપી છે ને તો ગવર્મેન્ટે બી અલાઉ કર્યું છે રવિવારે સ્કૂલ ચાલુ રાખવાનું. તો સન્ડે એક્ઝામ છે અને સ્કૂલ ચાલુ છે. સેટરડે રજા છે કારણ કે કઈ સ્કૂલમાં બહારની ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કે એક્ઝામ હોય ને એની સેન્ટર આપેલું છે એટલે. તો આજે તો આપણે મસ્ત ધમાલ છે. હું હમણાં 3-4 દિવસથી રોજ બપોરે જીશા ઊંઘી જાય એટલે શોપિંગમાં જાઉં છું. હવે આજે નક્કી નથી, આજે જાઉં નહીં જાઉં, મારું કામ પતે, વ્લોગ બનાવવાનું પતે પછી એના પર ડિપેન્ડ. બરાબર ને જીશા? હે જીશા? કાલે તો અમે ચોટા ગયેલા, મેં તમને બધું બતાવ્યું. વેનિટી જીશાની પિંક હે ને જીશુ? જીશાની બંગડી, પર્સ, કેટલું બધું લાવી મમ્મા કે એ સાંભળતી જ નહીં, એની મસ્તીમાં છે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે બધું કામ પતાવી દઈએ અને જીશા ઊંઘી જશે પાછી. હવે માસી નવડાવવા આવે ત્યાં સુધી ઊંઘી રહેશે. જો મસ્તી વેસ્ટ કરે છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો બપોરે પર્વ ટ્યુશન ગયેલો અને જીશા સૂઈ ગયેલી ત્યારે હું આજે મારા માટે મારા હેરફોલ બહુ થાય છે તો એની ટ્રીટમેન્ટ એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ એક કુંતેશના ફ્રેન્ડના માસા છે, એ ડૉક્ટર છે ને, એમણે પોતે બધા રિસર્ચ કર્યા છે, એમાંથી તેલ અને પેક બનાવ્યા છે. તે મેં આગળ હું કોલેજમાં હતી ત્યારે બી મેં એ ટ્રીટમેન્ટ કરાવેલી. એટલે એમના પેક હોય છે અને હેર ઓઇલ હોય છે, કોઈ ગળવાની દવાઓ નથી હોતી. તો એ મને રિઝલ્ટ બહુ સરસ આપેલું. ને આ જીશા પછી મારા બી હેરફોલ બહુ થાય છે મારા હમણાં પાછા. તો હું એમને ત્યાં લેવા ગયેલી ટ્રીટમેન્ટ માટેનું પેકેજ. તો જો તમને બતાવું છું એમનું. જો ડૉક્ટર રોહિત શાહ એમનું છે તે અહીંયા અડાજણમાં જ ક્લિનિક છે અને એમની બધી ઇન્ટરનેશનલ બ્રાન્ચ પણ છે. બધી USA, કેનેડા, એમના બધા ઓનલાઈન ઇન્ટરનેશનલ બધા ક્લાયન્ટ બહુ જ હોય છે અને એમનું રિઝલ્ટ બહુ સારું હોય છે. તો જો આ એક મેં સેટ લીધો છે એમની પાસે. આ 6 મહિનાનું પેકેજ છે. આ 6 મહિનામાં આવી રીતે, એક મિનિટ હું બતાવું. આ 6 મહિનામાં આવી રીતે મારું આ કેસ બન્યો છે. એમાં 6 મહિનામાં ફર્સ્ટ 3 મંથ્સ આ યુઝ કરવાનું છે. જુઓ પ્રોડક્ટ્સ ફોર ધ યુઝ ઓફ 1, 2 and 3 months. એમાં આવી રીતે 6 પેક આવે અને હેર પેક આવશે અને આમ 2 જાતના અલગ અલગ હેર ઓઇલ આવે.
તો એ મારે મિક્સ કરીને લગાવવાના હોય વીકમાં 2 વાર. અને આ પતી જાય 3 મહિના પછી બીજા 3 મહિના આમાંથી બચે તો પણ આ 4, 5, 6 મંથમાં આ નહીં વાપરવાના, આ જ વાપરવાના. એ રીતે છે. અને એમનું રિઝલ્ટ બહુ સરસ હોય છે. આજે એમને મારો ફોટો લીધો છે હેડનો, તો પાછો જ્યારે 6 મહિના પછી હું જઈશ ને એ ફોટો રિઝલ્ટ લેશે ને ત્યારે એ ફોટા હું તમને શેર કરીશ કે બિફોર અને આફ્ટર. જો આ જીશાબેન આવી ગયા છે અહીંયા પેકમાં મેથી મારવા પરોભાઈ બી. એટલે આ મારે વીકમાં 2 વાર ઓઇલ લગાવવાનું છે અને મહિનામાં 2 પાઉચ પતાવવાના છે. એ રીતે આ 3 મહિનાનો કોમ્બો છે ને આ બીજા 3 મહિનાનો કોમ્બો છે. અને મને રિઝલ્ટ સારું હતું કોલેજ વખતે, એટલે મને એમના પર ટ્રસ્ટ છે, એટલે હું આ પાછી લેવા ગયેલી એમની પાસે. અને આ વખતે મને બહુ વધારે પડતા હેર લોસ થાય છે જીશા પછી, અને મારી પણ આમ બી એજ થોડી એ રીતે થઈ ત્યારે તો કોલેજમાં. જો ફ્રેન્ડ્સ આ એમણે આખું મને આપ્યું છે. એ જે મારો સ્ટેજ કહેવાય આમાં હેર લોસનો તે બતાવેલો છે. આમાં છે, કયામાં છે? જીશા તું ફાડી નાખશે બેટા, 1 મિનિટ ઉભો રહે, 1 મિનિટ. આમાં નથી, એમાં હું શોધીને બતાવું. અને આ એમણે મને પાવડર આપ્યો છે. એટલે આ એ પેલો પાવડર આને શું કહેવાય, ફાઈબરનો પાવડર કહેવાય એકચ્યુઅલી. આ ખબર રેને ને બધી બ્રાન્ડના મળે છે, જે આપણે વધારે પેલા પોર્શન દેખાતો હોય ત્યાં પાવડર છાંટી દેવાનો એટલે બ્લેક થઈ જાય. તો બહાર ગયા હોય ત્યારે આવી રીતે બહુ ટાલ નહીં દેખાય. એટલે આપણું એટલું બધી ટાલ નથી પણ તો બી એટલે ગ્રોથ દેખાય એમ. હેલો ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 8:30 અને જીશાબેને ડિનર કરી લીધું છે અમે લોકોએ. અને હવે અમે જઈએ છીએ મૂવી જોવા સ્પાઈડરમેન. હા, અને પર્વ છે બીજી ગાડીમાં ફ્રેન્ડ લોકો જોડે. હે ને જીશા? મમ્મમ કરી લીધું જીશાએ? મમ્મમ? હા. શું ખાધું? મમ્મમ ખાધું ફ્રેન્ડ્સ. હવે એને ચડી છે ઊંઘ. એ સુઈ જ જશે પિક્ચરમાં જેમ આગળ સુઈ ગયેલી એમ લગભગ તો સુઈ જ જશે. જોઈએ હવે. હે શું બાકી? શું? હા, વાત કરી લે તું બધા જોડે. હા, પછી હા અમે ત્યાં જઈએ છીએ એમ કે નહીં, પિક્ચર જોવા જઈએ છીએ એમ કે નહીં. હા, હું સ્પાઈડરમેન પિક્ચર જોવાની છું એમ કે નહીં. હા, સ્પાઈડર એમ કે નહીં, સ્પાઈડી એમ કે નહીં. હા, જો ફ્રેન્ડ્સ મસ્ત. હવે તો ખાઈ લે. એને એકચ્યુઅલી અમે લોકો જ્યારે ડિનર પર પહોંચવાના હતા ને જગ્યાએ, ત્યારે જ એને જોકું માર લીધું અને ત્યાં પહોંચ્યા એટલે ઉઠી ગઈ. એટલે હવે એ ઊંઘી જ જશે એક ઓડી. હે ને? ચલો બાય કહો દો બધાને. બાય. થિયેટર આવી ગયું છે, હવે અમે અંદર જઈએ. હે ને? હા. ચલો ફ્રેન્ડ્સ, હવે ત્યાં જઈએ, પછી ત્યાં ફોટા પાડી ને પછી પિક્ચર જોવા. ચલો જીશુ. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે થિયેટરમાં, લિફ્ટમાં છીએ, હવે પહોંચીએ. બચ્ચા પાર્ટી તો આવી ગઈ છે ઉપર જાતે. જો ભાઈ આ રહ્યા અમારા બચ્ચા પાર્ટી. છોકરાઓ જો. છોકરાઓ હાય. રાજહંસ સિનેમાઝ. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા જ છે, આ ફ્લોર પર જ છે. તો હવે જઈએ, એન્ટ્રી લઈએ. ફ્રેન્ડ જીશા તો ડેડી જોડે ચાલે છે અંદર. ફ્રેન્ડ સિક્યોરિટીમાં જીશાની આ બેગ ચેક કરતા હતા ને, તો જીશા કે ના, સિક્યોરિટીમાં ચેક કરીને પેલી તેમ કે ના. ફ્રેન્ડ આ બચ્ચા પાર્ટી રમવા માંડી. પર્વ જો પેલા જેન્ટ્સ અલગ થઈ ગયા, એ લોકોનું કરવા બેઠા, આ લોકોનું કરવા બેઠા ને અમે પાડીએ છીએ ફોટા. હા જઈએ.
ફ્રેન્ડ જીશા તો મસ્ત ધમાલે ચડી છે. જીશા એ લાઈટ ને નહીં ઓર દીકુ જીશુ એ લાઈટ ને નહીં ઓર હાય કરો હાય. હાય લીહુ હાય. શું કરે છે? આ જો હવે માથું એમાંથી નહીં નાખ. જો ફ્રેન્ડ્સ એ કેવી રમે છે. જો ફ્રેન્ડ્સ મૂવી 3D છે તો ચશ્મા આપ્યા છે. ચશ્મા આપણી સીટ આવી ગઈ છે. જીશાના બી ચશ્મા આવ્યા છે. જો મસ્ત મસ્ત ચશ્મા છે જીશાના. અને બચ્ચા પાર્ટી ત્યાં છે પેલી બાજુ. तारा कहाँ गया? जब जब सृष्टि पर भगवान विष्णु ने अवतार लेकर उसके विश्व कल्याण की नदी में उन्नति हो जाए तो भी मुझे स्वीकार ચશ્મા પહેરો ને ચશ્મા. ફ્રેન્ડ્સ મારે ચશ્મા પર ચશ્મા પહેરવા પડશે કારણ કે આપણને નંબર છે. મને નથી ખબર હું ચશ્મા પર ચશ્મા પહેરીને કેવી રીતે જોઈશ. ચશ્મા પર ચશ્મા પહેરીને જોવું પડે મારે. અને જીશાને જુઓ. જીશા હાય કરો હાય. हाय, मेरा नाम है पीटर पार्कर. नाम सुना हुआ ना लगे पर जो मैं बताने वाला हूँ वो सुन के झटका जरूर लगे. शायद ये भी मेरी जिम्मेदारी का हिस्सा है कि इस सच के साथ मैं अकेली जीऊं. ફ્રેન્ડ્સ મૂવી પતી ગયું છે અને ઇન્ટરવલ પછી જીશાબેન ઊંઘતા હતા 10:30 થયા અને હવે ઉઠી ગઈ છે. એટલે મારા કેટલા વગાડશે? 2-2.5 વગાડશે મારા. વિહુ, પ્રિયુ, સ્વરાજ, પ્રિશા અને પૌર્વ અને જીશા. ચાલો આ જો નીચે બેસી ગઈ. જો ફ્રેન્ડ્સ એટલે હવે પિક્ચર જોઈને ઘરે જઈએ. જોવાઈ ગયું છે. ચલો.